હેલો ગાઈઝ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જશો મિત્રો। આજે આપણે જઈએ છીએ સુગરીનો માળો ગોતવા માટે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, અમે જઈ રહ્યા છીએ અત્યારે સુગરીનો માળો ગોતવા માટે। અને મિત્રો તમને સુગરીનો માળો આજે બતાવીશ, કારણ કે ઘણા વિજ્ઞાન લોકો પણ સુગરીના માળાની અંદર મિત્રો ઘણા સર્ચ કરી અને તકલીફમાં મુકાઈ ગયા। અને આ છે મિત્રો જીગરભાઈ, એ લઈ જાય છે આપને એની વાડીએ। સુગરીના માળા મિત્રો ઘણા બધી છે, તો આપણે જોઈએ કે સુગરીનો માળો શું કામમાં આવે છે મિત્રો। તો વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય માતાજી। અને મિત્રો આ છે નદી, ને મિત્રો સામે બજરંગી દાદાનું મંદિર છે મિત્રો। આ છે ભૂતવડ રસ્તો, જે ભૂતળા દાદાએ જવા માટેનો રસ્તો આવે છે તે મિત્રો। અને આ જે લોકેશન તમને કહું તો હરમડિયા ગામ, જિલ્લો ગીર સોમનાથ, તાલુકો ગીર ગઢડા મિત્રો। અને આ વાડી જે આવેલી છે તે મિત્રો વાહવાળીની અંદર વાડી આવેલી છે મિત્રો। તો ક્યારેય પણ આવો તો આ જગ્યા ઉપર આવવાનું નહીં ભૂલતા મિત્રો, અને જીગરભાઈને મળવાનું નહીં ભૂલતા। અને તમે જોઈ શકો છો મિત્રો, આ છે સુગરીના માળા, અને આ માળાની અંદર મિત્રો સુગરી માળો બનાવે છે। અને આ માળો તમે જોઈ શકો છો મિત્રો કે આ માળાની અંદર ક્યારેય પણ વરસાદ લાગતો નથી। અને મિત્રો અહીંયા ઝાઝા બધી માળા છે મિત્રો। આ છે જીગરભાઈ, અને જીગરભાઈ કહે છે કે અહીંયા જે સુગરીનો માળો છે મિત્રો, અને આ સુગરીનો માળો જે છે તેને ઘરમાં રાખવાથી ખૂબ બરકત અને લક્ષ્મીજીનો વાસ થાય છે મિત્રો। તો આ વિડીયો જોવો અને મિત્રો પૂરેપૂરો જોજો મિત્રો, તમને ખબર પડશે મિત્રો। અને આ જોવો તમે, અત્યારે નીચે જે આ માળો છે એ પડી ગયો છે વરસાદની અને પવનના લીધે મિત્રો। તો ખૂબ બધા મિત્રો આવા માળાના વિડીયો બનતા હોય છે, તમે યુટ્યુબની અંદર જોજો। અને જીગરભાઈનું કહેવાનું એવું છે કે આ માળો જે છે મિત્રો તેને ઘરમાં રાખો તો લક્ષ્મીજીનો વાસ થાય છે। અને જીગરભાઈ અત્યારે માળાને આંબાની કોશિશ કરે છે, અને મિત્રો એમાં બસ્સા નથી, પરંતુ એ જીગરભાઈ તેને માળાને આંબી અને એ કહે છે કે મિત્રો આમાં ઈંડા છે કે નહીં। તો તમે જુઓ મિત્રો। અને મિત્રો જીગરભાઈ હલાવીને માળાને ચેક કરી રહ્યા છીએ કે એની અંદર ઈંડા છે કે નહીં। તો ફાઇનલી જીગરભાઈએ માળાને આંબી લીધો છે, એટલે કે માળાને પકડી લીધો, અને હવે જોવે છે કે અંદર ઈંડા છે કે નહીં મિત્રો। અને આ છે મિત્રો, હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું, આ છે જાદુઈ માળો। આની અંદર મિત્રો કોયલ ઈંડા મૂકે છે, અને તે ઈંડા મિત્રો સોનાના હોય છે। અને જો મિત્રો આ ઘણા બધી સુગરીના માળા
જે આપને જીગરભાઈ બતાવે છે, જુઓ તમે. તો મિત્રો જીગરભાઈએ ફાઇનલી માળાને મિત્રો આંબી લીધો છે. અને મિત્રો આજે તમને એમ લાગતું હશે કે આની અંદર મિત્રો ઈંડા કે બસા છે મિત્રો, તો કાંઈ વસ્તુ નથી, કારણ કે આપણે પાપ નથી કરતા મિત્રો. તો ફાઇનલી એની અંદર કાંઈ છે નહીં. એવી રીતે આપણે એ માળાને ઉતારી લીધો છે મિત્રો. અને હવે આપણે બીજા માળા ગોતવા માટે જઈએ મિત્રો. ને આને સુઘરીનો માળો કહેવાય છે. અને મિત્રો આ જે તમે જોઈ શકો છો મિત્રો, તે છે જીગરભાઈની વાડી. અને વાડીની અંદર સોયાબી મિત્રો વાવેલા છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ જે સોયાબી છે. અને જો મિત્રો માળો ફાઇનલી લઈ લીધો છે અમે લોકોએ. ને હવે અમે પાછા બીજી જગ્યા ઉપર જઈએ છીએ, તમને બતાવીએ. ત્યાં પણ સુઘરીના માળા છે મિત્રો. અને આ જે છે તે કોયલનો માળો છે મિત્રો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો. જો મિત્રો જીગરભાઈએ માળો આંબી રહ્યા છે અત્યારે, તમે જોઈ શકો છો. ને આ જે માળો તમને દેખાય છે તે આંબાનો છે મિત્રો. જીગરભાઈ જાય છે લાકડી લેવા માટે, પણ લાકડી આંબાનો નથી આપણે માળો. અમે ફાઇનલી માળો ઉતારી લીધો છે, તમે જોઈ શકો છો મિત્રો. 2 માળા લઈ લીધા. જો મિત્રો ફાઇનલી માળા ઉતારી લીધા છે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.